Hello all, welcome back on this video Trypanosoma gambians. આગળના લેક્ચરમાં આપણે Trypanosoma gambiansની સિસ્ટમેટિક પોઝિશન, એનું સ્ટ્રક્ચર અને એની લાઈફ સાયકલ વિશે વાત કરેલી કે કઈ રીતે Trypanosoma જે છે એ સેસેફ્લાયની અંદરથી કઈ રીતે હ્યુમનની અંદર મેનની અંદર એન્ટર થાય, કઈ રીતે પેથોજેનિસિટી એની જે છે ફેલાવે છે, ત્યાર પછી કઈ રીતે એનું બાઇનરી ફિઝન થાય, ફરી પાછું કઈ રીતે સેસેફ્લાયની અંદર આવે, એના મિડગટની અંદર કઈ રીતે એની પ્રોસેસ જોવા મળે, કઈ રીતે ત્યાં બાઇનરી ફિઝન થાય, ત્યાંથી ફરી પાછું એ ત્યાંથી એની સલાઇવરી ગ્લેન્ડમાં જાય, સલાઇવરી ગ્લેન્ડમાંથી ફરી પાછી જ્યારે સેસેફ્લાય મેનને બાઇટ કરશે ત્યારે ફરી પાછી મેનની અંદર એન્ટર થાય, એ આપણે વાત કરેલી. તો આજના લેક્ચરમાં આપણે એનાથી થતા ડિઝીઝ, એનું પ્રિવેન્શન, એનું કંટ્રોલ, એનું ડાયગ્નોસિસ, એના સિમ્ટમ્સ શું છે એના વિશે આપણે વાત કરશું. સ્લીપિંગ સિકનેસ જે ડિસઓર્ડર છે અથવા તો ડિઝીઝ છે એ કોનાથી થાય છે? એ મેઇનલી ટ્રાઇપેનોસોમા ગેમ્બિયન્સથી થતો જોવા મળે. ટ્રાઇપેનોસોમા ગેમ્બિયન્સ કોઝિસ ધ ડિઝીઝ of West African sleeping sickness or Gambian trypanosomosis in men. ટ્રાઇપેનોસોમા ગેમ્બિયન્સથી કયો ડિઝીઝ થતો જોવા મળે તો કે સ્લીપિંગ સિકનેસ, અથવા તો એને આપણે વેસ્ટ આફ્રિકન સ્લીપિંગ સિકનેસ તરીકે પણ ઓળખીએ છીએ, અથવા તો એને ગેમ્બિયન ટ્રાઇપેનોસોમોસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્લીપિંગ સિકનેસ, આફ્રિકન સ્લીપિંગ સિકનેસ અથવા તો ગેમ્બિયન ટ્રાઇપેનોઝોમોસિસ. ટ્રાઇપેનોઝોમા પરથી ટ્રાઇપેનોઝોમોસિસ અને ગેમ્બિયન્સ પરથી ગેમ્બિયન. ઓકે, ઇટ ઇઝ ડિફરન્ટ ફ્રોમ એન્સેફાલાઇટિસ or the so-called American sleeping sickness which is caused by filterable virus. હવે આફ્રિકન સ્લીપિંગ સિકનેસ જે છે એ અમેરિકન સ્લીપિંગ સિકનેસ એટલે કે એન્સેફાલાઇટિસ કરતાં અલગ છે. એ અમેરિકન સ્લીપિંગ સિકનેસ જેવું નથી, પરંતુ એનાથી અલગ છે. અમેરિકન સ્લીપિંગ સિકનેસ વિશે આપણે અહીંયા વાત નથી કરવાની, પણ ટૂંકમાં કહી દઉં તમને કે એ એક વાયરસથી થતો રોગ છે અથવા તો એ બેક્ટેરિયાથી થતો રોગ છે. આ સિવાય જ્યારે ઇમ્યુન સિસ્ટમમાં કોઈ પણ જાતનો ચેન્જ આવે તો એને લીધે પણ થતો ડિસઓર્ડર છે. હવે સ્લીપિંગ સિકનેસ જે છે, આફ્રિકન સ્લીપિંગ સિકનેસ, એના કયા સિમ્ટમ્સ છે એની આપણે વાત કરીએ. બાઇટ ઓફ સેસેફ્લાય કોઝિસ લોકલ ઇરિટેશન વિચ સબસાઇડ્સ આફ્ટર અ ફ્યુ ડેઝ. સૌ પ્રથમ શું થાય કે સેસેફ્લાય જ્યારે બાઇટ કરશે ત્યારે મેનના જે બોડી પાર્ટ ઉપર એને જ્યાં બાઇટ કરેલું છે ત્યાં ઇરિટેશન થાય, એટલે કે ખંજવાળ આવે. ત્યાર પછી શું થાય કે ધીમે ધીમે એ જે છે એ સબસેટ, એટલે કે ધીમે ધીમે એ થોડાક દિવસો પછી વધતું જાય. ઇન્ફેક્શન ઇઝ કોઝડ બાય ધ ઇનોક્યુલેશન ઓફ ટ્રાઇપેનોઝોમ્સ ઇન્ટુ હ્યુમન બ્લડ સ્ટ્રીમ. ઇન્ફેક્શન ક્યારથી સ્ટાર્ટ થાય? સ્લીપિંગ સિકનેસ થવાનું કારણ જે છે ટ્રાઇપેનોઝોમ ગેમ્બિયન્સ, એ જ્યારે હ્યુમનના બ્લડ સ્ટ્રીમની અંદર એન્ટર થાય ત્યારે ઇન્ફેક્શન થવાનું સ્ટાર્ટ થાય. Besides undergoing development in blood plasma, they also invade the lymphatic glands, causing their swelling. હવે જ્યારે ટ્રાઇપેનોઝોમ જે છે એ હ્યુમન બ્લડ સ્ટ્રીમમાં એન્ટર થાય ત્યાર પછી એનું ડેવલપમેન્ટ થાય, બાઇનરી ફિઝન થાય, એ થાય. આ ઉપરાંત એ લિમ્ફેટિક ગ્લેન્ડ છે, લિમ્ફેટિક સિસ્ટમની જેની અંદર જે ગ્લેન્ડ આવેલી છે, લિમ્ફેટિક ગ્લેન્ડ, એની અંદર પણ એન્ટર થાય છે. અને ત્યાર પછી એ લિમ્ફેટિક ગ્લેન્ડ્સનું એ સ્વેલિંગ કરતું જોવા મળે, એટલે કે લિમ્ફેટિક ગ્લેન્ડ જે છે એ સોજી જતી જોવા મળે. કોને લીધે? ટ્રાઇપેનોઝોમ્સને લીધે એ ગ્લેન્ડ સોજી જશે. The disease sleeping sickness is caused when the parasite invade cerebrospinal fluid or central nervous system. હવે ડિઝીઝ ક્યારે થતો જોવા મળે? સૌથી પહેલાં બ્લડ સ્ટ્રીમની અંદર એન્ટર થશે, ત્યાંથી પછી એ લિમ્ફેટિક ગ્લેન્ડની અંદર આવશે,
અને ત્યાર પછી એ સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ જે છે એની અંદર એન્ટર થાય. આ સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ ક્યાં આવેલું હોય તો નોટ કરી લેજો. સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ જે છે એ હંમેશા સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એની અંદર જોવા મળે, એટલે કે બ્રેઇનની અંદર અથવા તો સ્પાઇનલ કોડ જે છે, કરોડરજ્જુ જે છે એની અંદર સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ આવેલું હોય, જેનાથી બ્રેઇનને અને સ્પાઇનલ કોડને જે છે પ્રોટેક્શન મળે, લુબ્રિકેન્ટ તરીકે એ વર્ક કરે. An irregular recurrent fever is the first symptoms of the disease. જ્યારે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડની અંદર એન્ટર થાય ત્યાર પછી એનું ઇન્ફેક્શન થતું જોવા મળે. ઇન્ફેક્શનને લીધે શું થશે કે ઇરેગ્યુલર ઇન્ટરવેલે થોડી વારે તાવ આવતો જોવા મળે, ફીવર આવતો જોવા મળે, જે એનું ફર્સ્ટ સિમ્ટમ છે, ફર્સ્ટ એની અસર બતાવતું જોવા મળે. અધર સિમ્ટમ્સ વિચ ફોલોઝ આર વીકનેસ. બીજા ક્યાં સિમ્ટમ્સ જોવા મળે તો કે વીકનેસ જોવા મળે, તાવ તો આવે જ છે, ફીવર છે જ, આ ઉપરાંત વીકનેસ જોવા મળે, લોસ ઓફ વેઇટ, શરીરનું વજન ઘટી જાય, આ ઉપરાંત એનેમિયા થતો જોવા મળે. એનેમિયા એટલે કે આરબીસી જે છે બ્લડની અંદર જે સેલ્સ આવેલા છે, વ્હાઇટ બ્લડ સેલ્સ, રેડ બ્લડ સેલ્સ આવેલા છે, એમાંથી જે આરબીસી જે છે એની સંખ્યા ઘટતી જોવા મળે. હવે આરબીસીની સંખ્યા ઘટશે એટલે ઓટોમેટિકલી ઓક્સિજન જે છે એ બધા સેલ્સને ઓછા પ્રમાણમાં મળશે, એટલે અહીંયા એનેમિયા પણ થતો જોવા મળે. આ ઉપરાંત ઇન્ક્રીઝ ઇન પલ્સ રેટ જે છે એ પણ વધતી જોવા મળે, એટલે કે શ્વાસ માણસ ઝડપથી લેતો જોવા મળે. સિવિયર હેડેક એટલે કે વારે માથું દુખતું જોવા મળે, અને માથું બહુ સિવિયર પ્રમાણમાં છે, એટલે બહુ વધારે પ્રમાણમાં માથું દુખતું હોય છે આવા પ્રકારના પેશન્ટને, કે જેને સ્લીપિંગ સિકનેસ છે, કે જે ટ્રાઇપેનોઝોમ ગેમિયન્સને લીધે થાય છે. ઇન ડ્યુ કોર્સ ધ પેશન્ટ ફોલ અસ્લીપ. ત્યાર પછી શું થાય કે માણસ જે છે એ સૂતો રહે અને આળસ આવે, વીકનેસ જોવા મળે, વેઇટ એનો લોસ થઈ ગયો છે, એનેમિયા છે, બધા સેલ્સને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી, અને માણસને સૂવાનું મન થાય વારે, એટલે પેશન્ટ જે છે એ સૂતો રહે છે. ફર્સ્ટ એટ રેગ્યુલર ઇન્ટરવેલ એન્ડ ધેન લાઈઝ પ્રોસ્ટેટ ઇન કોમા. શરૂઆતમાં માણસ થોડી વારે સૂતો રહેતો હોય એવું જોવા મળે, ત્યાર પછી એ કોમામાં જતો રહે છે. ડેથ ઇઝ ઓલવેઝ ધ અલ્ટિમેટ ફેટ. અને એટ ધ એન્ડ હ્યુમનનું જે છે ડેથ થતું જોવા મળશે. ધ કોઝ ફોર ધ ઇન્જરી ઓફ ધ હોસ્ટ બાય ધ પેરાસાઇટ ઇઝ નોટ નોન. હવે હોસ્ટને કઈ રીતે ઇન્જરી થાય છે એ હજી સુધીમાં જાણવા મળેલું નથી, બટ લેવરન એન્ડ રોન્ડોની એટ્રીબ્યુટ ઇટ ટુ ટોક્સિસિટી. પણ એમાં કઈ રીતે ટોક્સિસિટી પ્રોડ્યુસ થાય છે એ લેવરન અને રોન્ડોનીએ ડિસ્કવર કરેલું છે. ધ ટોક્સિક ઇફેક્ટ ઇઝ પ્રોડ્યુસ્ડ when the trypanosomes dies in the cerebrospinal fluid. ટોક્સિક ઇફેક્ટ ક્યારથી જોવા મળે કે જ્યારથી ટ્રાઇપેનોઝોમ્સ જે છે સૌથી પહેલાં બ્લડમાં આવશે, ત્યાર પછી લિમ્ફેટિક ગ્લેન્ડને અસર કરશે, એનું સ્વેલિંગ થશે, ત્યાર પછી સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડની અંદર એન્ટર થશે. સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ જે છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં આવેલું છે, એટલે કે બ્રેઇન અને સ્પાઇનલ કોડની અંદર આવેલું છે. જ્યારે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડની અંદર આવશે ત્યાર પછી એની ટોક્સિસિટીની ઇફેક્ટ જે છે એ જોવા મળશે. એન્ડ ધેર ઓટોલાઇટિક ડીકમ્પોઝિશન સ્ટાર્ટ. હવે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડની અંદર આવી જાય ત્યાર પછી જ્યારે ટ્રાઇપેનોઝોમ્સ સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડની અંદર જ્યારે ડાય થશે, મરી જશે, ત્યાર પછી એની ટોક્સિસિટી જોવા મળે. શું કામે? બિકોઝ સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડની અંદર એનું ડીકમ્પોઝિશન થતું જોવા મળે. ડેડ બોડી છે તો ડેડ બોડીનું હંમેશા ડીકમ્પોઝિશન સ્ટાર્ટ થાય. આ ડીકમ્પોઝિશન સ્ટાર્ટ થાય, એના બોડી પાર્ટ વેરિયસ અલગ થાય, એમાંથી એના બોડી પાર્ટની અંદર એના ડીએનએ, આરએનએ, વોટેવર જે પણ એનું મટીરિયલ છે એને લીધે ટોક્સિક ઇફેક્ટ જે છે એ હ્યુમન બોડીની અંદર જોવા મળશે. ડાયગ્નોસિસ
ની વાત કરીએ, સિમ્ટમ્સની આપણે વાત કરી કે કઈ રીતે કયા કયા એના સિમ્ટમ્સ છે, તો કે ફીવર જોવા મળે, વેઇટ લોસ એનો થતો જોવા મળે, એનેમિયા થતો જોવા મળે, સિવિયર હેડેક થતું જોવા મળે, ટોક્સિક ઇફેક્ટ થતી જોવા મળે જ્યારે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડની અંદર એ ડાય થાય ત્યારે. હવે આપણે ડાયગ્નોસિસની વાત કરીએ કે કઈ રીતે આપણે એને ડાયગ્નોસિસ કરી શકીએ. ડાયગ્નોસિસ ઇઝ ડન બાય identification by the trypanosomes in a patient's blood sample by microscopic examination. કઈ રીતે એનું ડાયગ્નોસિસ કરી શકીએ, તો કે જે પણ પેશન્ટ છે કે જેને સ્લીપિંગ સિકનેસના સિમ્ટમ્સ જોવા મળે છે, સિમ્ટમ્સમાં ક્યાં હશે તો કે ફીવર હશે, હેડેક હશે, સુવાનું વારે વારે પેશન્ટ જે છે સૂતો રહેતો હોય, વીકનેસ જોવા મળે, એની લિમ્ફેટિક ગ્લેન્ડ છે સ્વેલ થઈ ગયેલી હોય, આવા બધા સિમ્ટમ્સ જ્યારે જોવા મળે ત્યાર પછી એનું ડાયગ્નોસિસ કરવામાં આવે. ડાયગ્નોસિસ કઈ રીતે કરશે તો કે પેશન્ટ જે છે એનું બ્લડ સેમ્પલ લેવામાં આવે. આ બ્લડ સેમ્પલનું માઇક્રોસ્કોપિક એક્ઝામિનેશન કરવામાં આવે, એટલે માઇક્રોસ્કોપની મદદથી જોવામાં આવે કે બ્લડની અંદર શું શું પ્રેઝન્ટ છે. Patient samples that can be used for diagnosis include canker fluid, lymph node aspirates, blood, bone marrow. એટલે કે કેવા પ્રકારના પેશન્ટની અંદરથી સેમ્પલ લેવામાં આવે, પેશન્ટના બોડીની અંદરથી એના બ્લડનું સેમ્પલ લેવામાં આવે, પછી કેન્કર ફ્લુઇડ જે છે એનું સેમ્પલ લેવામાં આવે. કેન્કર ફ્લુઇડ એટલે શું થાય તો કે કેન્કર ફ્લુઇડ એટલે કે એ એક પ્રકારના અલ્સર છે. કેન્કર એ એક પ્રકારના અલ્સર છે કે જે જનાઇટલ પાર્ટની અંદર જોવા મળે, એટલે કે વજાઇના છે, પેનિસ છે, આવા બધા ભાગમાં કેન્કર છે એને લીધે અલ્સર થતું જોવા મળે, ચાંદા પડેલા જોવા મળે, એનું ફ્લુઇડ લેવામાં આવે. ત્યાર પછી એનું ડાયગ્નોસિસ કરવામાં આવે. લિમ્ફ નોડ્સ છે એનું સેમ્પલ લેવામાં આવે, એનું ડાયગ્નોસિસ કરવામાં આવે. બ્લડ સેમ્પલ લેવામાં આવે, બ્લડ સેમ્પલનું ડાયગ્નોસિસ કરવામાં આવે, અને બોન મેરોનું સેમ્પલ લેવામાં આવે અને બોન મેરોનું ડાયગ્નોસિસ કરવામાં આવે. આટલા પ્રકારના સેમ્પલ લઈ એનું ડાયગ્નોસિસ કરવામાં આવે. ઇન સ્લીપિંગ સિકનેસ, સ્ટેજ આઇડેન્ટિફિકેશન ઓફ ટ્રાઇપેનોસોમ્સ ઇઝ પ્રેઝન્સ ઓફ સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ ન્યુરોગ્લિયલ ફેઝ. સ્લીપિંગ સિકનેસ ક્યારે થતી જોવા મળે કે જ્યારે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડની અંદર ટ્રાઇપેનોસોમ્સ પ્રેઝન્ટ જોવા મળે ન્યુરોગ્લિયલ ફેઝની અંદર, ત્યારે સ્લીપિંગ સિકનેસ ડિઝીઝ છે એ આઈડેન્ટિફાઈ કરવામાં આવશે. વેરિયસ સેમ્પલ્સ લેવામાં આવે, સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડનું પણ સેમ્પલ લેવામાં આવશે, અને જો એની અંદર પ્રેઝન્ટ હોય તો સ્લીપિંગ સિકનેસ છે એ થતી જણાય. ટ્રીટમેન્ટ કઈ રીતે કરશું? માની લો કે કોઈ પેશન્ટ છે એને વેરિયસ સિમ્ટમ્સ જોવા મળ્યા, જેવા કે હેડેક, ફીવર, વેઇટ લોસ, સ્વેલિંગ ઓફ લિમ્ફ ગ્લેન્ડ્સ, વેરિયસ ટાઈપના આવા સિમ્ટમ્સ જોવા મળ્યા. એનું ડાયગ્નોસિસ કર્યું વેરિયસ સેમ્પલ્સ લઈને, અને જો સ્લીપિંગ સિકનેસ જણાય તો એની ટ્રીટમેન્ટ કઈ રીતે કરવામાં આવે? ધ સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ ફોર ફર્સ્ટ સ્ટેજ હિમોલિમ્ફેટિક જે છે એ ફર્સ્ટ સ્ટેજ તરીકે ઓળખવામાં આવે, એટલે કે લિમ્ફ ગ્લેન્ડની અંદર પ્રેઝન્ટ જોવા મળશે, અને બ્લડની અંદર જ્યારે ટ્રાઇપેનોસોમ ગેમ્બિયન્સ છે જે એ પ્રેઝન્ટ હશે ત્યારે એના ફર્સ્ટ સ્ટેજ તરીકે ઓળખવામાં આવે. તો આવું પ્રકારનું ફર્સ્ટ સ્ટેજ જ્યારે જોવા મળે, હિમોલિમ્ફેટિક જ્યારે જોવા મળશે ત્યારે શું કરવામાં આવે તો કે ઇન્ટ્રાવેનસ ઓર ઇન્ટ્રામસ્ક્યુલર પેન્ટામિડિનનું ઇન્જેક્શન આપવામાં આવે. આ ઇન્ટ્રામસ્ક્યુલર પેન્ટામિડિન જે છે એ એક ડ્રગનું નામ છે કે જેનું ઇન્જેક્શન આપવામાં આવે. ઇન્ટ્રામસ્ક્યુલર એટલે મસલ્સની વચ્ચે, અથવા તો ઇન્ટ્રાવેનસ એટલે વેન્સમાં જ્યારે ઇન્જેક્શન આપવામાં આવે ત્યારે એને ઇન્ટ્રાવેનસ તરીકે ઓળખવામાં આવે, અને જ્યારે મસલ્સમાં એનું ઇન્જેક્શન આપવામાં આવે ત્યારે એને ઇન્ટ્રામસ્ક્યુલર તરીકે ઓળખવામાં આવે. ટ્રાઇપેનોસોમા ગેમ્બિયન્સને લીધે જો થયું હશે સ્લીપિંગ સિકનેસ તો એને પેન્ટામિડિનના ઇન્જેક્શન આપવામાં આવે. જ્યારે ટ્રાઇપેનોસોમા રોડેન્સિયન્સને લીધે જો થયું હશે સ્લીપિંગ સિકનેસ તો એને ઇન્ટ્રાવેનસ સુરામિનના ઇન્જેક્શન આપવામાં આવે. સુરામિન જે છે એ પણ એક ડ્રગ છે કે જેનું ઇન્જેક્શન
ઇન્ટ્રાવેનસ આપવામાં આવે, એટલે કે વેઇનની અંદર એનું ઇન્જેક્શન આપવામાં આવે. પેન્ટામિડિનનું તો તમે ઇન્ટ્રામસ્ક્યુલર પણ આપી શકો અથવા તો ઇન્ટ્રાવેનસ પણ આપી શકો, એટલે કે મસલ્સમાં પણ આપી શકો અથવા તો વેન્સમાં પણ આપી શકો. ધ મોડર્ન ક્યારે આ જે પેન્ટામિડિન અથવા સુરામિનની આપણે જે ઇન્જેક્શનની વાત કરી એ ક્યારે એઝ અ ડ્રગ તરીકે ટ્રીટમેન્ટ કરવામાં આવે, તો કે ફર્સ્ટ સ્ટેજ જે છે એ જ્યારે જોવા મળે ત્યારે, એટલે કે હિમોલિમ્ફેટિક સ્ટેજ છે ત્યારે આ પ્રકારના ઇન્જેક્શન જે છે આપી અને ટ્રીટમેન્ટ કરવામાં આવે. ધ મોડર્ન સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ ફોર સેકન્ડ સ્ટેજ, સેકન્ડ સ્ટેજ છે એટલે કે ન્યુરોગ્લિયલ ફેઝ, એટલે કે જ્યારે ન્યુરોગ્લિયલ ફેઝ છે એમાં જ્યારે ટ્રાઇપેનોઝોમ્સ ગેમ્બિયન્સ પ્રેઝન્ટ જોવા મળે ત્યારે કઈ રીતે ટ્રીટમેન્ટ કરવામાં આવે, કઈ રીતે એને ડ્રગ આપવામાં આવે, તો કે ઇન્ટ્રાવેનસ મેલાર્સોપ્રોલ, ઇન્ટ્રાવેનસ મેલાર્સોપ્રોલ સોલ્ડ એઝ મેલબી એન્ડ મેલાર્સેન ઓક્સાઇડ BAL. આ બંને જે ડ્રગ છે એના ઇન્જેક્શન આપવામાં આવશે. કઈ છે? ઇન્ટ્રાવેનસ મેલાર્સોપ્રોલ. ઇન્ટ્રાવેનસ મેલાર્સોપ્રોલ છે એનું ઇન્જેક્શન વેઇનની અંદર આપવામાં આવશે, કે જે માર્કેટમાં મેલ-બી તરીકે ઓળખવામાં આવે છે. અને સેકન્ડ છે મેલાર્સેન ઓક્સાઇડ BAL. આનું પણ એઝ અ ડ્રગ તરીકે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. ક્યારે? સેકન્ડ સ્ટેજમાં, એટલે કે ન્યુરોગ્લિયલ ફેઝમાં, સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડમાં જ્યારે જોવા મળશે ત્યારે. કોમ્બિનેશન થેરાપી વિથ ઇફ્લોરનિથિન એન્ડ ન્યુફુર્ટીમોક્સ ઇઝ સેફર. આ બંને જે ડ્રગ છે એનાથી જ્યારે એને કમ્બાઈન કરી અને એના વડે થેરાપી કરવામાં આવે એ વધારે પ્રમાણમાં સેફ છે, ઇઝી છે અને મોર ઇફેક્ટિવ છે, એટલે કે પેશન્ટને એનાથી વધારે અને ઝડપથી ફાયદો થતો જોવા મળે છે. એન્ડ હેઝ બીન રિકમેન્ડેડ એઝ અ ફર્સ્ટ લાઇન ટ્રીટમેન્ટ ફોર સેકન્ડ સ્ટેજ. જ્યારે સેકન્ડ સ્ટેજની શરૂઆત હોય, ન્યુરોગ્લિયલ ફેઝની અંદર ટ્રાઇપેનોઝોમ્સની શરૂઆત હોય ત્યારે આ ટ્રીટમેન્ટ છે એ આપવામાં આવે. Here is the two image of some drug. This is a pentamidine and this is suramine. પેન્ટામિડિન છે એ ઇન્ટ્રાવેનસ અથવા તો ઇન્ટ્રામસ્ક્યુલર આપવામાં આવે, જ્યારે સુરામિન છે એ ઇન્ટ્રાવેનસ આપવામાં આવશે. No one should begin treatment for sleeping sickness until the diagnosis has been confirmed by laboratory after blood test. વેરિયસ ટેસ્ટ કરવામાં આવે અને ત્યાર પછી જો ડાયગ્નોસિસ દ્વારા જણાય કે સ્લીપિંગ સિકનેસ છે, ત્યાર પછી જ એની ટ્રીટમેન્ટ કરવામાં આવે. એની પહેલાં ટ્રીટમેન્ટ કરવામાં આવતી નથી. જ્યારે રિપોર્ટમાં સ્લીપિંગ સિકનેસ જણાય તો ટ્રીટમેન્ટ કરવાની છે, એ પહેલાં ટ્રીટમેન્ટ કરવાની નથી. પ્રિવેન્શન ઓર પ્રોફાઇલેક્સિસ. પ્રિવેન્શન એટલે કે કઈ રીતે આપણે સ્લીપિંગ સિકનેસ થતી ઘટાડી શકીએ, કઈ રીતે શું કરીએ એવું કે જેનાથી સ્લીપિંગ સિકનેસ ડિઝીઝ જે છે એ ના થાય. પ્રિવેન્શન ઓફ આફ્રિકન સ્લીપિંગ સિકનેસ ડિપેન્ડ્સ અપોન ધ રેડિકેશન ઓફ વેક્ટર. એટલે કે વેક્ટર એનો ક્યાં છે, તો કે સેસેફ્લાય એના વેક્ટર છે, એને લીધે જ હ્યુમન બોડીની અંદર ટ્રાઇપેનોઝોમ્સ એન્ટર થાય છે. તો આ વેક્ટર છે એને જ ઘટાડી નાખવામાં આવે, એનો જ નાશ કરવામાં આવે તો આફ્રિકન સ્લીપિંગ સિકનેસ થતો અટકી જાય. The flies can be eradicated by clearing out bushes and low trees along rivers in the endemic areas. એન્ડેમિક એરિયા એટલે એવો એરિયા કે જ્યાં સેસેફ્લાય જોવા મળતી હોય એ જગ્યાએ શું કરવામાં આવે, તો કે એ બસીસ એટલે કે ઝાડી ઝાખરાની અંદર રહેતી જોવા મળે, અથવા તો ટ્રીઝ છે, ટ્રીઝની આજુબાજુમાં એટલે કે વેજીટેશન જ્યાં જોવા મળશે ત્યાં ફ્લાઇસ જોવા મળશે. તો આવો જે એરિયા છે એને ક્લીન કરવામાં આવે. આવો એન્ડેમિક એરિયા છે કે જ્યાં ફ્લાઇસ જોવા મળે છે એને ક્લીન કરી નાખવામાં આવે તો ઓટોમેટિકલી એ છે સેસેફ્લાય એ ઘટી જશે. સ્પ્રેઇંગ ઓફ DDT ઓવર બસી areas in the vicinity of villages is effective in controlling the sessile flies.
શું કરવામાં આવે કે આવો જે ઝાડી ઝાખરા વાળો ગામડાની આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં ડીડીટીનો સ્પ્રે કરવામાં આવે. આના લીધે પણ સેસેફ્લાયનો કંટ્રોલ થતો જોવા મળશે. ડોમેસ્ટિક એન્ડ વાઇલ્ડ એનિમલ્સ વિચ એક્ટ એઝ રિઝર્વોયર હોસ્ટ. હવે સેસેફ્લાય છે એ ખાલી હ્યુમનને તો બાઇટ નહીં કરે, અને આગલા લેક્ચરમાં આપણે જેવી રીતે વાત કરી એ પ્રમાણે વાઇલ્ડ એનિમલ અથવા ડોમેસ્ટિક એનિમલ છે એ રિઝર્વોયર હોસ્ટ તરીકે વર્ક કરે. એટલે કે જ્યારે સેસેફ્લાય હ્યુમન સિવાય બીજા કોઈ ડોમેસ્ટિક અથવા વાઇલ્ડ એનિમલને બાઇટ કરશે, એની અંદરથી બ્લડ સક કરશે, ત્યારે એની અંદર ટ્રાઇપેનોઝોમ એન્ટર થશે. હવે આ ટ્રાઇપેનોઝોમ આવા પ્રકારના એનિમલને કોઈ પણ જાતનું નુકસાન પહોંચાડતા નથી, પણ એના બોડીની અંદર જીવતા રહે છે. એટલે ફરી પાછું જ્યારે સેસેફ્લાય આ પ્રકારના એનિમલને બાઇટ કરે ત્યારે ફરી પાછું એના બોડીની અંદર એન્ટર થશે અને હ્યુમનને બાઇટ કરશે તો ઇન્ફેક્શન કરતું જોવા મળે. તો આવા વાઇલ્ડ એનિમલ છે કે જે રિઝર્વોયર હોસ્ટ તરીકે વર્ક કરે છે, એને વોલસેલ સ્લોટરની અંદર મૂકવામાં આવે. સ્લોટર એટલે કે કતલખાનાની અંદર આ બધા એવા એનિમલ છે એને એનું કતલ કરી નાખવામાં આવે એવી એક માન્યતા છે. પણ આ મેથડ છે એ આપણે આવું કરી ના શકીએ, એટલે આ મેથડ અહીંયા ખોટી છે. ફર્ધર, પ્રોટેક્શન ઇઝ ઓબ્ટેન્ડ બાય ઇન્જેક્ટિંગ 1 ગ્રામ ઓફ સુરામીન એવરી 2 or 3 months. આ સિવાય કઈ રીતે પ્રોટેક્શન લઈ શકીએ? તો કે સુરામીનના 1 ગ્રામના ઇન્જેક્શન લેવામાં આવે. 2 થી 3 મહિનાએ એકવાર સુરામીનના 1 ગ્રામના ઇન્જેક્શન આપવામાં આવે. આ રીતે પણ પ્રોટેક્શન મળે છે. થેન્ક યુ. તો આજના લેક્ચરમાં આપણે પ્રિવેન્શન કંટ્રોલની વાત કરી. આ સિવાય ડાયગ્નોસિસ, સિમ્ટમ્સની પણ વાત કરી. આગલા લેક્ચરમાં આપણે લાઈફ સાયકલની, સિસ્ટમેટિક પોઝિશનની, સ્ટ્રક્ચરની વાત કરેલી. તો ટ્રાઇપેનોઝોમ ગેમ્બિયન જે છે એ આ બંને લેક્ચરની નોટ્સ બનાવી લેજો અને વારે વારે પ્રેક્ટિસ કરજો. ઓકે, થેન્ક યુ.